જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, કંડક્ટર માટે ખુશખબર છે. તો મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ છે અને સાચા છે, પ્રૂફ સાથે તમને જણાવશું. તો કંડક્ટર ફોર્મ ભરતી વખતે લાયસન્સ કે ફર્સ્ટ એડની જરૂર નથી. હા, તો આ ન્યૂઝ સાચા છે. તો મિત્રો, સારી બાબત છે. દરેક મિત્રને લાભ મળશે ફોર્મ ભરવાનો. તો ચાલો મિત્રો, તેના વિશે ચર્ચા કરીએ. તો અહીં તમે જોઈ શકો છો કંડક્ટર પ્રેસ નોટ પીડીએફ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ કચેરી, રાણીપ, અમદાવાદ. પ્રેસ નોટ કંડક્ટર કક્ષાની ભરતી માટે ઉમેદવારોને જાણ અર્થે. તો ગુજરાત એસટી નિગમ દ્વારા કંડક્ટર કક્ષામાં ભરતી માટે જાહેરાત ક્રમાંક GSRTC 2026-27-32 પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને સદર જાહેરાતમાં કંડક્ટર લાયસન્સની વિગત જેવી કે RTO અપ્રૂવ બેજ નંબર, કંડક્ટર લાયસન્સ નંબર, કંડક્ટર લાયસન્સ ડેટ એન્ડ વેલિડ ટુ જેવા ફિલ્ડોમાં વિગત ભરવી મરજિયાત એટલે કે વૈકલ્પિક છે. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉમેદવારે અરજી પત્રકમાં કંડક્ટર લાયસન્સ બેજની જે ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. કંડક્ટર લાયસન્સ બેજ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાત અરજી કરવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે તથા આ વેલિડ કંડક્ટર લાયસન્સ બેજ દસ્તાવેજ ચકાસણી સમયે અચૂકપણે રજૂ કરવાનું રહેશે. ઉપરોક્ત વિગતોથી તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તારીખ 17/6/2026. મુખ્ય મહેકમ અધિકારી, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો સારો એવું જે જાહેરાત કરી છે કે કંડક્ટર માટે જેમને જે વાત કરીશું જેમાં બેઝ અને કંડક્ટર લાયસન્સ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, તો એ પછી પણ રજૂ કરી શકે છે. અને અહીં તમે જોઈ શકો છો ફોર્મ ભરશો આજનું જ્યારે તમે ખોલશો તો અહીં લખેલું જ છે કે નોટ ઉમેદવારે અરજી પત્રકમાં કંડક્ટર લાયસન્સ બેજની ઉપરોક્ત વિગતો દર્શાવવી ફરજિયાત નથી. એટલે જો તમારી પાસે હોય તો તમે દર્શાવી શકો છો અને એવું ફરજિયાત નથી. કંડક્ટર લાયસન્સ બેજ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જાહેરાતની તારીખ પૂર્ણ થયા બાદ પણ મેળવી શકાશે તથા આ કંડક્ટર લાયસન્સ બેજ દસ્તાવેજ ચકાસણી વખતે તમારે રજૂ કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો અને તમે પણ ટ્રાય કરી શકો છો. ફક્ત ટ્રાય માટે ઓજસ વેબસાઇટ પર જઈને તમે આ પેજ ખોલી શકો છો જે ફોર્મ ભરવાનું છે. તો અહીં દર્શાવેલું છે અને આ તમારી સાથે આ પ્રૂફ રજૂ કર્યું છે કે આની અંદર આ ટાઈપનું લખેલું આવેલું છે. એટલે મતલબ કે જે અહીં આવેલું છે, ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા કે સર આ સાચું છે કે ખોટું છે. પ્રેસ નોટ ઘણી વખત ખોટું પણ અફવાઓ ફેલાવતા હોય છે. તેથી હજી વિદ્યાર્થીઓને માન્યમાં નથી આવતું. તે માટે આપણે આ વિડીયો બનાવેલો છે જેથી કરીને બીજા જેમને ખબર નથી એમને પણ આના વિશે માહિતી મળે. અને મિત્રો, વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી કરીને ગુજરાતના જે પણ કંડક્ટર માટે તૈયારી કરી રહ્યા છે, જેમને હજુ કંડક્ટર લાયસન્સ કે બેજ કે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ માટે ઘણી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, તો આ લાઈનોમાં ન ઊભું રહેવું પડે તે માટે વધુમાં વધુ મિત્રો શેર કરો જેથી કરીને એમને પણ માહિતી મળે અને એ જે પોતાનું ફોર્મ ભરી લે સમયસર. બરાબર? તો મિત્રો, વધુમાં વધુ વિડીયો શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આના વિશે માહિતી મળે.